પ્રેમજીભાઈ સાકરિયા, લાખાજીરાજ શાક માર્કેટમાં દુકાન થળો. પ્રેમજીભાઈ, ખાસ કરીને હવે રિનોવેશન કરવાનું આવ્યું ને તમને પણ થડા સોંપવામાં આવે છે, શું કહેશો? કારણ કે સ્વૈચ્છિક રીતે એકબીજાની સમજૂતીથી એકબીજા જગ્યા હાટે જગ્યા આપે એટલે ટ્રાન્સફર થઈ જાય સોમવારથી, અને રિનોવેશન થાય એટલે અમને અમારી દુકાનને જે ભાડામાં એ ભાડામાં પાછી આપવાના. કેટલો સમય ટાઈમ કાઢવો? અંદાજ 6 મહિના કહે છે આ લોકો. અને કેવી રીતે પછી ભાડામાં કે કઈ ફેરફાર કરશે કે શું કરશે? એની જગ્યા પાછી આપવાની ને એ જ ભાડામાં હોય ને. શું તમને લાગે છે કે રિનોવેશન કર્યા પછી પાછો એક વખત જીબેલી શાક માર્કેટનો જમાનો આવશે લાખાજીરાજ? આમાં તો એક જ વાત છે કે જો આ માર્કેટનો જમાનો તો અત્યારે 50% ઉપર તો એવું છે કે ફોન ઉપર જ અમે માલ મોકલી. રેગ્યુલર ગ્રાહક તો મહિનામાં એકાદી વાર આવતા હોય બિલ દેવા કે એવી રીતે, એ જ, બાકી તો આવતા નથી. ને બીજું એ કે પરા બજાર ધર્મેન્દ્ર રોડ 2 રિક્ષા માટે વન વે છે, તો પેસેન્જર રિક્ષા ન આવવા દે તો વૃદ્ધ માણસોને આવવામાં તબલ પડે, એટલે એ ફોન કરીને મગવી લે. શું લાગે છે ધંધામાં? હવે ધંધામાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે આ જીવન જરૂરિયાત વસ્તુ છે, જે જોવાની જ છે. એમાં કાંઈ કરકસર હલાવી નથી. ખાવામાં કરકસર નહીં હાલે, પહેરવા ઓઢવામાં હાલે.